વાવવાના છે ઝાડ. તો અહીંયા છે ને આપણે માટી ભરી ક્યારો બનાવીને એક મસ્ત વેલ વાવી દીધી છે ને આ વેલ આપણા ગેટ પાસે છે, જેનાથી ગેટનો લુક એકદમ જબરજસ્ત આવશે. અહીંયા મેં કરી લીધો છે ખાડો, એકદમ મસ્ત વ્યવસ્થિત ખાડો કરી લેશે. અહીંયા પણ આપણે એક વેલ વાવશે, જેનાથી એ વેલ આપણી ઝૂંપડી ઉપર ચડશે અને આપણી ઝૂંપડીનો લુક એકદમ જબરજસ્ત આવશે. તો જ્યારે મોટી થશે ને ત્યારે હું તમને બતાવીશ. તો અહીંયા આપણી વેલ વવાઈ ગઈ છે અને ઉપરથી આપણે નાખશી માટી અને દેશી છાણનું ખાતર બંનેને મિક્સ કરી અને આવી રીતે નાખી અને ક્યારો કરી લેશી. અને પછી આપણે પીવડાવી દેશી પાણી. તો તમે જ્યારે પણ ઝાડવા વાવો ને ત્યારે સાંજના સમયે વાવવા, 5 થી 6ની વચ્ચે, જેનાથી ઝાડવાને તડકો ન લાગે, કરમાય નહીં અને એકદમ જલ્દી ઉગી જાય. તો અહીંયા આપણે પાણી પીવડાવી દીધું છે ને આવી ગયું છે આપણું ગુલાબનું છોડ. એને પણ આપણે એકદમ મસ્ત વાવી દેશી. આ રેડ રોઝ છે, એકદમ જબરજસ્ત. તો આપણા ગુલાબ પણ એકદમ મસ્ત વવાઈ ગયા છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો. હું જલ્દી મળું છું. બાય.